સામાન્ય રીતે ભક્ત ભગવાનના દર્શન કરવા માટે તેમની પાસે જાય છે, પણ આ દિવસે ભગવાન સ્વયં ભક્તને દર્શન આપવા તેમની પાસે આવે છે. આ દિવસ એટલે કે અષાઢી બીજ. ભગવાન શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા માઈની રથયાત્રાની શરૂઆત આજથી અનેક વર્ષો પહેલા થઈ હતી. આનો ઇતિહાસ કંઈક આ મુજબ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેના 15 દિવસ પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે ભગવાનની સ્નાન યાત્રા મનાવવામાં આવે છે. આપ સૌ કોઈ જગન્નાથ મંદિર પુરીથી પરિચિત હશો. જગન્નાથ ભગવાનનું જે મંદિર પુરીમાં આવેલું છે તે દરિયાની એકદમ સામે છે. જેઠ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે મંદિરની બહાર આવી અને ભક્તોની સામે સ્નાન કરે છે, જેને સ્નાન યાત્રા મહોત્સવ કહેવામાં આવે છે. સ્નાન યાત્રા મહોત્સવ દરમિયાન ભગવાનનો 108 ગળાઓથી સ્નાન કરવામાં આવે છે. સાથે સાથે તે દરમિયાન ત્યાં દરિયામાંથી પણ ઠંડો પવન આવતો હોય છે. આ ઠંડા પવન અને સ્નાનના કારણે ભગવાન બીમાર પડી જાય છે. એટલે કે 15 દિવસ માટે ભગવાન પોતાના નિજ મંદિરની અંદર બંધ રહે છે. તે દરમિયાન ભગવાનના દર્શન કોઈને થતા નથી અને ભગવાનને તે દરમિયાન વિશેષ પ્રકારનો ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેમની તબિયત બહુ જલ્દી સારી થઈ જાય. પોતે મંદિરની અંદર પેક થઈ ગયા છે, પોતે ઘરની અંદર ભરાઈ ગયા છે. હવે ભગવાનની પણ ઈચ્છા છે કે હું મારા વાલા ભક્તોને દર્શન આપું, હું મારા વાલા ભક્તોનો સંગ કરું. એટલે પોતાના ભક્તોને દર્શન આપવા માટે ભગવાન શ્રી જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે, નગરજનોને દર્શન આપે છે. આ જગન્નાથ રથયાત્રાનું મહત્વ છે.